जय श्री कृष्ण, गुड मॉर्निंग। आज આપણે અલ્ટરનેટિવ કરંટમાં જ આગળ વધશું। આજનો આપણો ટોપિક છે એલસીઆર શ્રેણી પરિપથ માટે જે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડશું। તો એલસીઆર શ્રેણી પરિપથને જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો એમાં વી અને આઈ વચ્ચે જે કડા સંબંધ દર્શાવવાનો છે એ બે પદ્ધતિથી આપણે દર્શાવી શકીએ। પહેલી પદ્ધતિ જોશું આપણે ફેઝર ડાયાગ્રામની રીતથી ઉકેલ, અને બીજું વૈશ્લેષિક રીત એટલે કે વિશ્લેષણ પદ્ધતિ દ્વારા ઉકેલ, જેને ઇંગ્લિશમાં કહેવાય એનાલિટિકલ સોલ્યુશન। તો સૌપ્રથમ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ કેવો હોય પરિપથ એ સમજીએ। આ આર સી અને એલ અથવા એલ સી આર આ શ્રેણી પરિપથ છે। એને એસી વોલ્ટેજ જ્યારે આપણે સ્ત્રોત લાગુ પાડીએ તો આમાંથી પસાર થતો પ્રવાહ સમાન હશે, જેને આપણે આઈ તરીકે દર્શાવી દઈએ। હવે આરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને વી આર તરીકે લખીએ, સીના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને વી સી તરીકે લખીએ, એલના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વી સી તરીકે દર્શાવી દઈએ। તો આરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી આર, વીસી અને વીએલ। તો આ જે છે પ્રવાહ છે। હવે આપણે કિર્ચોફના બંધગાળાનો નિયમ લગાવીએ। જે દર વખતે આપણે આ રીતે દર્શાવીએ છીએ। તો આ જે છે ખરેખર આપણે વી છે, તો આને કેમ લખાય તો કે વી માઇનસ વી આર માઇનસ વીસી માઇનસ વીએલ ઇક્વલ ટુ 0। વી માઇનસ વી આર માઇનસ વીસી માઇનસ વીએલ ઇક્વલ ટુ 0। તો વી ઇક્વલ ટુ વી આર પ્લસ વીસી પ્લસ વીએલ। આ શું દર્શાવે છે વી? તો કે આ જે છે એસી પરિપથ માટે વોલ્ટેજ છે વી આર પ્લસ વીએલ વીસી પ્લસ વીએલ। હવે આ જે છે એક સમીકરણ આપણે પ્રાપ્ત થયું। હવે આ પરિપથમાં કોઈ પણ સમયે પસાર થતો પ્રવાહ કેવો હશે? સમાન, કારણ કે શ્રેણી જોડાણ છે। તો આ પ્રવાહ કેટલો હોય? તો પરિપથ માટે I equal to Im sin omega t plus phi। આ એક સમીકરણ છે આપણા પાસે। તો પરિપથમાં કોઈ પણ ક્ષણે પસાર થતો પ્રવાહ Im sin omega t plus phi, જ્યાં phi શું દર્શાવે છે? તો phi એ v અને I વચ્ચેનો કડા તફાવત દર્શાવે છે, અને આ Im શું દર્શાવે છે? તો કે મહત્તમ કંપ વિસ્તાર, પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર। પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આ દર્શાવી દીધો, પરિપથ માટે વોલ્ટેજનું સમીકરણ આ દર્શાવી દીધું। હવે આપણે શું સમજવાનું છે એ સમજીએ કે વી અને આઈ વચ્ચે એલસીઆર શ્રેણી પરિપથમાં તે વી અને આઈ વચ્ચે કડા તફાવત વચ્ચેનો સંબંધ બે પદ્ધતિથી દર્શાવી શકાય। આની પહેલાં મેં તમને કીધું, પહેલી પદ્ધતિ ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ અને બીજી પદ્ધતિ છે એ વૈશ્લેષિક ઉકેલ। તો સૌ પ્રથમ આપણે જોઈએ ફેઝર ડાયાગ્રામ દ્વારા વી અને આઈ વચ્ચે જે કડા સંબંધ છે એનો ઉકેલ કેવી રીતે થાય।
ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. તો અહીંયા જોઈએ આપણે તો વી જો છે, અહીંયા વી છે વોલ્ટેજ સ્ત્રોત છે, વોલ્ટેજ સોર્સ પણ કહી શકાય. તો વી છે એનો ફેઝર આપણે કેપિટલ વી તરીકે દર્શાવીએ. સ્મોલ વી આર છે એનો ફેઝર આપણે કેપિટલ વી આર વડે દર્શાવીએ. આ સ્મોલ વીસી છે એનો ફેઝર આપણે કેપિટલ વીસી વડે, અને આ જે છે અહીંયા જે છે વીસી છે, આ શું છે વી એલ. તો આ વીએલ છે સ્મોલ એલ, વીએલ એને આપણે એના ફેઝરને વીએલ તરીકે દર્શાવીએ. તો આ બધા ફેઝરો દર્શાવ્યા છે, અને આઈના ફેઝરને આ સ્મોલ આઈ દર્શાવ્યો છે, એના ફેઝરને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીએ. તો આ બધા ફેઝર છે. ફેઝર તમને ખબર છે સદિશ દર્શાવે છે, વેક્ટર સ્વરૂપ છે. તો આઈ છે ફેઝર છે, પ્રવાહનો ફેઝર, આ વીનો ફેઝર, વીઆરનો ફેઝર, વીસીનો ફેઝર અને વીએલના આ ફેઝરો છે. હવે આ ફેઝરો છે એને આપણે જો ફેઝર સ્વરૂપે લખવું હોય સમીકરણને, તો આમ દર્શાવી શકાય વી ઇક્વલ ટુ વીઆર પ્લસ વીસી પ્લસ વીએલ. હવે તમે બુકની અંદર જોશો તો આ બધા ઘાટા અક્ષર છે. ઘાટા અક્ષર જનરલી આપણે સદિશ તરીકે લઈએ છીએ. તો આ છે વેક્ટર સ્વરૂપ છે બધું, અને એનું જે આપણે પરિણામી લઈએ ફેઝર સ્વરૂપ, તો વી ઇક્વલ ટુ વીઆર પ્લસ વીસી પ્લસ વીએલ લઈ શકાય. હવે આ જે ફેઝરો છે એના કંપ વિસ્તાર આપણે લખીએ, તો ફેઝરોના કંપ વિસ્તાર આપણે લખીએ તો આનો કંપ વિસ્તાર છે એને આપણે આઈ એમ કહીએ છીએ, આનો કંપ વિસ્તાર છે એને વી એમ કહીએ છીએ, આને વી આર એમ, વી સી એમ, વી એલ એમ. આ છે આઈનો કંપ વિસ્તાર. આઈ ફેઝર છે એનો કંપ વિસ્તારનું મૂલ્ય આઈ એમ, વી ફેઝર છે એનું કંપ વિસ્તારનું મૂલ્ય વી એમ, વીઆર ફેઝર છે એનું વીઆર એમ, અને વીસી એનું વીસી એમ, અને વીએલનું વીએલ એમ. આ બધા છે કંપ વિસ્તાર છે. હવે આપણે વીઆર એમ, વીસીએમ અને વીએલ એમ બરાબર શું લખી શકાય એ સમજીએ. તો વીઆર એમ ઇક્વલ ટુ આઈએમઆર, વીસીએમ ઇક્વલ ટુ આઈએમ એક્સસી, અને વીએલએમ ઇક્વલ ટુ આઈએમ એક્સએલ. આ કંપ વિસ્તારના મૂલ્ય વીઆરએમ ઇક્વલ ટુ આઈએમઆર, વીસીએમ ઇક્વલ ટુ આઈએમ એક્સસી. એક્સસી શું દર્શાવે છે? તો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. વીએલએમ આઈએમ એક્સએલ, જ્યાં એક્સએલ શું દર્શાવે છે? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને આર તમને ખ્યાલ છે અવરોધ છે. તો આ બધા કંપ વિસ્તારના મૂલ્યો છે વીઆરએમ, વીસીએમ અને વીએલએમ. આ બધા ફેઝરો દર્શાવે છે જે ઘાટા અક્ષરમાં છે અને કેપિટલમાં છે. તો આ ફેઝર છે જેને આપણે વેક્ટર તરીકે, ગુણતો સદિશ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરવો. એલસીઆર શ્રેણી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ. પહેલા આપણે આ એક્સ અને આ વાય લઈ લીધી. હવે તમને ખ્યાલ છે કે આ શ્રેણી પરિપથ છે એની અંદર પ્રવાહ કેવો હોય? સમાન હોય. તો પ્રવાહ છે એ ત્રણેય ઘટકમાંથી કેવો હશે? સમાન મૂલ્ય ધરાવતો હશે. તો પ્રવાહ છે એનો પહેલા ફેઝર દોરવાનો, જે સમાન હોય એનો ફેઝર આપણે દર્શાવી દઈએ. તો પ્રવાહ એનો ફેઝર આ રીતે દર્શાવી દઈએ કેપિટલ આઈ વડે. આવું ગમબિંદુ તરીકે આપણે લઈ લઈએ. તો આ આઈનો ફેઝર, આઈ છે કોમન છે. શેના માટે? તો કે એલસીઆર શ્રેણી પરિપથ માટે કોમન છે ને પહેલાં આપણે દર્શાવી દઈએ. એને મેં રાઉન્ડ કરી દીધું. ફેઝર દોરવા માટે આપણે આ સમજશું કે આને રાઉન્ડ કરવાથી શું ફાયદો થશે આપણે. તો હવે બાકીના ત્રણે ત્રણ ઘટક છે આર, સી અને એલ, એના માટે આપણે વીના ફેઝર દોરીએ. શા માટે? શ્રેણી પરિપથમાં વોલ્ટેજ છે એ ત્રણેય ઘટક માટે જુદા જુદા હોય છે. પ્રવાહ કેવો હોય? સમાન હોય. તો પ્રવાહ સમાન છે એટલે આપણે એનો ફેઝર દોરી નાખો. તો આ પ્રવાહનો ફેઝર છે, સદિશ સ્વરૂપ છે. હવે આપણે
VR, VL અને VC એના ફેઝરો એટલે કે વોલ્ટેજના ફેઝરો કેવી રીતે દોરવા એ સમજીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં આર ઘટક લેશું. આર ઘટક માટે વીનો ફેઝર ક્યાં આવે? તો કે આઈના ફેઝર પર જ સંપાત થયેલો હોય. શા માટે? તો કે વી અને આઈ માત્ર આર ધરાવતા એસી પરિપથ માટે વી અને આઈ સમાન કળામાં હોય છે, એટલે આના પર જ સંપાત થશે. આ રીતે દર્શાવે. તો આઈ અને વીઆર એકબીજા પર સંપાત છે, એકબીજાને સમાંતર છે. કયા ઘટક માટે? આર આ જે અવરોધ છે એ ઘટક માટે આઈ અને વીઆરના ફેઝર આ રીતે થાય. હવે આપણે આ ઘટક લઈએ, ઇન્ડક્ટર. આપણે આર લઈ લીધો, હવે ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર માટે તમને ખબર છે, આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇન્ડક્ટરમાં કોણ આગળ હોય? તો કે વી આગળ હોય, આઈ છે પાછળ હોય. વી આગળ હોય અને આની અંદર તો કે આમાં આઈ આગળ હોય. તો પહેલાં આપણે વી આગળ હોય એ દર્શાવવા માટે VL ક્યાં દર્શાવવું એ આપણે સમજીએ. વી આગળ હોય તો આમ જ લેવું પડે. આ જે છે એ આપણે આર ઘટક માટે કહી દીધું. હવે આઈ તો કોમન છે. આ જે છે આમાં તમને ખબર છે કે વી એ આગળ હોય છે આઈ કરતાં કેટલો? π/2 જેટલો. તો આ π/2 જેટલો આગળ આપણે દર્શાવી દીધો. આ π/2. પહેલાં આપણે આઈનો જે ફેઝર છે એ આપણે ω t + φ આ રીતે દર્શાવ્યો. હવે આ π/2 જેટલો વી આગળ છે કેના કરતાં? આઈ કરતાં. આને ધ્યાનમાં રાખીને આપણે VL નો ફેઝર દોર્યો. આને નથી ધ્યાનમાં રાખવાનું, એ સમજજો ખાસ. આઈને ધ્યાનમાં રાખી અને VL નો ફેઝર. હવે તમે જોઈ શકો આ તીરની નિશાની, આની પહેલાં મેં કીધું હતું કે એન્ટી ક્લોકવાઇઝ ચેક કરવાનું. તીરની નિશાની જે હોય એ રાશિ આગળ હોય તો VL આગળ છે, આઈ કેવો છે? પાછળ છે. કયા ઘટકમાં? એલમાં. તો આ ઘટક પણ આપણે ચેક કરી લીધો. હવે આવે છે આપણો સી એટલે કેપેસિટર માટે. તમને ખબર છે કેપેસિટરમાં આઈ આગળ હોય છે વી કરતાં. હવે આઈ આગળ કરવો હોય તો કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન જે છે એનો ફેઝર આ રીતે આવશે. આ જે છે એ કેપેસિટર માટે કેમ ખબર પડે કે આમાં આઈ આગળ હોય છે? કેપેસિટર માટે આઈ આગળ હોય. તો આ રીતે આમ કરો. આ તીરની નિશાની જે બાજુ જાય એ આગળ હોય. આઈ આગળ છે, વી છે પાછળ છે. આમાં ચેક કરો, વી આગળ છે, આઈ પાછળ છે. આમાં ચેક કરો, વી અને આઈ એકબીજા પર સંપાત થયેલા. તો આ આર ઘટક માટે ફેઝર ડાયાગ્રામ, આ એલ ઘટક માટે અને આ સી ઘટક માટે. એટલે અવરોધ, ઇન્ડક્ટર અને આ કેપેસિટર માટે. આ કેટલો છે? તો કે આ બંને વચ્ચે કેટલો ખૂણો થાય? π/2. તીરની નિશાની જે બાજુ હોય એ આગળ હોય છે રાશિ. આ રીતે દર્શાવી દીધું. તો આ કેની વચ્ચે સંબંધ દર્શાવતો ફેઝર ડાયાગ્રામ છે? તો કે આઈ, VR, VL અને VC વચ્ચેનો સંબંધ દર્શાવતો ફેઝર ડાયાગ્રામ છે. હવે આ જે છે એની લેન્થ નાની લીધી છે, આની લેન્થ મોટી લીધી છે. એટલે એનો મતલબ એવો છે કે અહીંયા VC > VL છે. આ મૂલ્ય મોટું છે, આ નાનું છે. એવી રીતે આપણે દર્શાવ્યું છે અત્યારે. તો આ જે છે એની લેન્થ નાની રાખવાની છે, આ લેન્થ કેટલી રાખવાની? મોટી. હવે આના પરથી જ આપણે એક આનું પરિણામી ફેઝર દર્શાવીએ. આ બંનેનો સંયુક્ત ફેઝર એક જ ફેઝર તરીકે લઈએ સંયોજિત સ્વરૂપે. તો કેવી રીતે દર્શાવી શકાય એ સમજીએ. પાછું પહેલાં આપણે એક્સ અને વાય આ રીતે દોરી લીધી. હવે આ ફેઝર છે VR એ અહીંયા દર્શાવી દઈએ. આ VR ફેઝર. હવે આ બંનેનું એક જ ફેઝર તરીકે દર્શાવી તો આ વેક્ટર છે.
તો આ VL છે આ બાજુ લઈ લઈએ તો VL પ્લસ VC આ રીતે થશે. શું કર્યું આપણે? આ VR આ જે છે બંનેનો સંયોજિત સ્વરૂપ આપણે VL ને આ બાજુ લઈ શકીએ તો આ જે છે એને શું કહેવાય? VL પ્લસ VC. આ છે વેક્ટર સ્વરૂપે એટલે કે સદિશ સ્વરૂપે છે. તો આ ખૂણો કેટલો હતો આપણે જોયો હતો કે આ જે છે એ ઓમેગા ટી પ્લસ ફાઈ હતો. તો ઓમેગા ટી પ્લસ ફાઈ કેવી રીતે દર્શાવવું એ પણ સમજીએ. હવે આપણે આ અને આનું બંનેનું પરિણામી અહીંયા લીધું. આ તો એમ જ છે V. આ એને નથી દર્શાવ્યું હોય. એનો મતલબ એવો છે કે વોલ્ટેજનું પરિણામી આ બંનેનું લેવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લઈએ. તો આને સમાંતર એક લાઈન દોરીએ, આને સમાંતર એક લાઈન દોરીએ. તો આ જે સેન્ટરમાં આવશે એ V નો ફેઝર આવશે. શું કર્યું આપણે? આને સમાંતર એક લાઈન, આને સમાંતર એક લાઈન. તો આ છે સેન્ટરમાં જે V નું પરિણામી મળશે. આમાં વોલ્ટેજનું પરિણામી મળે. શા માટે? તો કે આ શ્રેણી જોડાણ છે. તો વોલ્ટેજનું પરિણામી V દર્શાવી દીધું. આ ફેઝર છે, આ પણ ફેઝર ને આ પણ ફેઝર તરીકે દર્શાવેલું છે. હવે આપણે શું સમજીએ કે મૂલ્ય સ્વરૂપે જોઈએ કે આનું મૂલ્ય કેટલું થાય, આનું મૂલ્ય કેટલું થાય ને આનું મૂલ્ય કેટલું થાય. તો મૂલ્ય લઈએ. તમને ખ્યાલ છે આ ફેઝર છે એનું મૂલ્ય આપણે આમ લખતા હતા VRM. આનું મૂલ્ય આપણે VM લખી શકીએ. અને આ જે છે એનું મૂલ્ય કેવી રીતે શોધવું એ ખાસ મહત્વનું છે. કેવી રીતે શોધીએ સમજીએ. અહીંયા જુઓ, ખાસ સમજો કે આ જે છે આ લેન્થ મૂલ્ય તરીકે લઈએ છીએ એટલે આપણે એની લંબાઈ કેટલી હોય એ એપ્રોક્સિમેટ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આની લંબાઈ, ત્રણેયની લંબાઈ દર્શાવીએ. આ લંબાઈ છે એ 2 સેન્ટીમીટર છે અને આ જે છે એ 5 સેન્ટીમીટર. આ 2 સેન્ટીમીટર અને આ કેટલી છે? 5 સેન્ટીમીટર. તો આ જે છે લંબાઈ એ આપણે અહીંથી આટલી કટ કરી નાખી. તો અહીંયા હું આ જેટલી લંબાઈ છે 2 સેન્ટીમીટર એટલો અહીંયા કાપો કરી દીધો. તો આ કેટલી લંબાઈ છે? તો કે આ જે છે એને આપણે દર્શાવીએ તો આ 2 સેન્ટીમીટર. જો એક સમજવા માટે ઉદાહરણ આપું છું જેથી સરળતાથી તમને સમજાય. આ 2 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટરનો આપણો કાપો કે આટલું આપણે બાદ કરી નાખ્યા આમાંથી. આ કેટલું થાય? તો કે 5 માઇનસ 2 એટલે 3 સેન્ટીમીટર થાય. તો આટલું જે છે 3 સેન્ટીમીટર આપણે દર્શાવી દઈએ. આ 3 સેન્ટીમીટર, આ 5, આ 2, તો આ કેટલું થાય? 5 માઇનસ 2 એટલે 3 સેન્ટીમીટર. તો હવે આને આપણે મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ. તો અહીંથી આ જે છે એને શું દર્શાવી શકાય આપણે? તો કે આ જે છે એને આપણે VLM દર્શાવવું. અને આ જે છે એ શું છે આખે આખું? તો કે VCM મૂલ્ય તરીકે દર્શાવે. આ VLM, VL છે એટલે આ VCM, આ VC છે એટલે. તો હવે આ કેટલું હતું? તો કે આ VLM જ છે. તો આટલું છે VLM. શા માટે? આટલું આપણે બાદ કરી દીધું હતું. તો આ VLM. તો આ કેટલું થાય? તો કે VCM માઇનસ VLM. તો આ જે કિંમત થશે આપણી VCM માઇનસ VLM. પાછું કોઈ સમજાવું છું. આ જે છે એ 2 સેન્ટીમીટર લેન્થ લઈએ અને આ 5 સેન્ટીમીટર લઈએ. આ 2 સેન્ટીમીટર જેટલી જે છે એ આપણે આની બાદ કરી નાખીએ. તો આ કેટલું આવે? 3 સેન્ટીમીટર. આ જે છે VLM કહીએ આ લંબાઈને મૂલ્ય, આને VCM કહી દઈએ. તો આ VLM અહીંથી બાદ કરી નાખ્યું તો આ શું આવે? તો કે VCM માઇનસ VLM.
તો આ જે છે એને આપણે VCM માઇનસ VLM કહેવા નથી. તો હવે આ મૂલ્ય છે એને આપણે અહીંયા દર્શાવી દઈએ VCM માઇનસ VLM. શું કર્યું આપણે? આ કિંમત અહીંયા મૂકી VCM માઇનસ VLM. આ કિંમત છે એ આટલી જ છે કિંમત, તો અહીંયા પણ આમ દર્શાવી શકાય VCM માઇનસ VLM. તો આ જે છે એને પહેલા ફેઝર સ્વરૂપે આપણે દર્શાવ્યું હતું, પછી મૂલ્ય સ્વરૂપે આપણે આમાં સમજ્યા અને અહીંયા આપણે દર્શાવી દીધું. તો આનું મૂલ્ય VRM, આનું મૂલ્ય VM અને આનું મૂલ્ય માનાંક તરીકે આપણે લઈએ તો VCM માઇનસ VLM. તો VCM માઇનસ VLM કેટલું આવતું હતું? 3 સેન્ટીમીટર. તો આ દર્શાવી દીધું, અહીંયા દર્શાવી દીધું. હવે ઓમેગા ટી અહીંયા લઈ લઈએ આપણે, આ ઓમેગા ટી, અને આ ખૂણો કેટલો થશે? તો કે આ 5. તો આખો ખૂણો કેટલો થાય? ઓમેગા ટી પ્લસ 5. અહીંયા દર્શાવ્યું છે આપણે ઓમેગા ટી પ્લસ 5. તો આટલું છે ઓમેગા ટી અને આ છે 5. હવે આપણે અહીંયા તમે જોઈ શકો કે એક ત્રિકોણ લેશું, આને આપણે એ કહી દઈએ, આને હું બી કહું બિંદુ, અને આને સી. તો આ એ છે, આ બી અને આ સી. તો આના પરથી આપણે એક વિચારીએ તમે જોઈ શકો આ ત્રિકોણ એ બી અને સી એ કાટકોણ ત્રિકોણ છે. તો એના માટે આપણે પાયથાગોરસ લગાવીએ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ABC માટે AC સ્ક્વેર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC સ્ક્વેર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે કિંમત મૂકી દઈએ AC સ્ક્વેર, તો કે VM સ્ક્વેર, આ મૂલ્ય લેવાનું છે આપણે. તો VM સ્ક્વેર AB સ્ક્વેર VRM સ્ક્વેર BC સ્ક્વેર VCM માઇનસ VLM એનો સ્ક્વેર BC. આ દર્શાવી દઈએ. હવે કિંમત આપણે જે છે અહીંયા આ જે છે એ સ્ક્વેર નહીં આવે. AC ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC એટલે VM મૂકી દીધું, સ્ક્વેર રૂટ ઓફ VRM સ્ક્વેર VCM માઇનસ VLM રેસ ટુ સ્ક્વેર. કારણ કે પાયથાગોરસ પ્રમાણે AC ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય છે. તો AC ની જગ્યાએ કિંમત મૂકી દીધી, AB ની જગ્યાએ કિંમત મૂકી અને BC ની જગ્યાએ કિંમત, એટલે કે મૂલ્ય તરીકે આપણે લઈ લીધું. હવે આગળ વધીએ. તો VRM સ્ક્વેર એને આપણે આમ લખી શકાય IM R એનો સ્ક્વેર. હમણાં આપણે કંપ વિસ્તારનું મૂલ્ય આપણે જોયું હતું ફેઝર, પ્લસ VCM. તો VCM એટલે IM XC માઇનસ VLM IM XL એનો સ્ક્વેર. તો આગળ જોઈએ. હવે આ બંનેમાંથી આ IM સ્ક્વેર બહાર નીકળશે, અહીંયા પણ IM સ્ક્વેર બહાર નીકળે. આ બેમાંથી કોમન IM સ્ક્વેર એને આપણે સ્ક્વેર રૂટની બહાર કાઢીએ તો IM વધશે. તો IM સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર XC માઇનસ XL રેસ ટુ સ્ક્વેર આવી. હવે IM ના સૂત્રનો કરતા બનાવીએ. VM અપોન સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. હવે આ જે સ્વરૂપ છે એ Z તરીકે દર્શાવે છે આપણે ઇમ્પિડન્સ. તો આને આપણે આમ લખી શકીએ. તેથી IM ઇક્વલ ટુ VM અપોન Z. આ Z કેની જગ્યાએ લખ્યું? આની જગ્યાએ. તો Z શું દર્શાવે છે? તો કે LCR પરિપથનો ઇમ્પિડન્સ છે.
અથવા અસરકારક અવરોધ પણ કહી શકાય, જ્યાં Z ઇમ્પિડન્સ અથવા અસરકારક અવરોધ. તો Z ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ R² પ્લસ XC માઇનસ XL રેસ ટુ સ્ક્વેર. ખાસ યાદ રાખજો કે આ ઇમ્પિડન્સનું મૂલ્ય વારે ઘડીએ તમારે આગળ થિયરીમાં આવશે. તો આ Z ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ R² પ્લસ XC માઇનસ XL રેસ ટુ સ્ક્વેર આ ઇમ્પિડન્સ છે, અને એ ઇમ્પિડન્સ LCR શ્રેણી પરિપથનો છે. હવે જ્યારે પણ આપણે એમ જોઈએ છે કે આ રીતે જોઈએ છે કે આ 3 અવરોધ છે, એનું પરિણામી જોતું હોય આપણે R1, R2 અને R3. તો શું લખીએ છીએ? R ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. એમ આ ત્રણેયનો જે આપણે એમ કહીએ કે ઇમ્પિડન્સ અથવા અસરકારક અવરોધ છે Z ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ R² પ્લસ XC માઇનસ XL રેસ ટુ સ્ક્વેર. તો અહીંયા આ સમીકરણ પ્રવાહનું સમીકરણ મળ્યું, આ છે મહત્તમ પ્રવાહ દર્શાવે છે, આ મહત્તમ વોલ્ટેજ દર્શાવે છે, આ ઇમ્પિડન્સનું સમીકરણ મળ્યું, આ તમારે યાદ રાખવાનું છે, આ પણ યાદ રાખવાનું છે. હવે આ ત્રિકોણની અંદર તમે ત્રિકોણ ABC માં tan phi, આ ABC ની અંદર tan phi લ્યો તો શું આવે? તો tan phi ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. tan phi એટલે આ ત્રિકોણની અંદર જોવાનું tan phi ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. હવે VCM ઇક્વલ ટુ શું લખી શકાય? હમણાં આપણે લખેલું હતું IM XC માઇનસ IM XL અપોન IM R. આ બેમાંથી કોમન IM નીકળશે. તો આ જે છે એ ફાઈ શું દર્શાવે છે? V અને I વચ્ચેનો કડા તફાવત છે. તો કડા તફાવત કે તમને જ્યારે કે V અને I વચ્ચે LCR શ્રેણી પરિપથના કડા તફાવત કેટલો થાય? તો ફાઈ ઇક્વલ ટુ આના પરથી જ લઈએ તો કડા તફાવત ફાઈ ઇક્વલ ટુ tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R થશે. શું કર્યું આપણે? ફાઈ ઇક્વલ ટુ આ tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R, જેને આપણે શું કહીએ? કડા તફાવત. V અને I વચ્ચે કડા તફાવત. પછી તમને કોઈ એક્ઝામ્પલ પૂછે તો XC ની કિંમત XL ની કિંમત તમે શોધી શકો, અથવા તો ડાયરેક્ટ પણ આપી શકેલી હોય. XC એટલે 1 બાય આપણે ઓમેગા C કહીએ છીએ, XL એટલે ઓમેગા L કહીએ છીએ, અને ઓમેગા બરાબર 2 પાઈ. આ ઓમેગા L છે એની જગ્યાએ 2 પાઈ VL લખી શકીએ. 1 બાય ઓમેગા C છે એની જગ્યાએ 1 બાય 2 પાઈ VC લખી શકીએ, જ્યાં V છે આવૃત્તિ દર્શાવે છે. હવે આ જે છે એ આપણે સમીકરણ એક આ તારવેલું હતું ને આ તારવેલું છે. જનરલી આ સમીકરણો વધારે યુઝ થાય છે, ખાસ યાદ રાખજો. હવે આના પરથી જ આપણે એક ઇમ્પિડન્સ ડાયાગ્રામ દોરીએ. કેવી રીતે દોરી શકાય એ સમજીએ. ઇમ્પિડન્સ ડાયાગ્રામ. જો આ AB, તો આ AB. હવે તમને ખ્યાલ છે કે આ VRM બરાબર આપણે શું લખ્યું હતું હમણાં? IM R. આ VM બરાબર શું લખાય? તો કે VM ઇક્વલ ટુ
આઈ એમ ઝેડ અને આના બરાબર શું લખાય તો કે આના બરાબર આઈ એમ XC માઇનસ એક્સ જો આ ત્રણેય માટે આપણે દર્શાવી દીધું VRM એટલે IMR, VM એટલે IMZ, VCM માઇનસ VLM ઇક્વલ ટુ IM XC માઇનસ XL. હવે આ બધામાં કોમન શું છે IM, આમાં પણ IM છે, અહીંયા પણ IM, તો આ ત્રણેયમાં કોમન IM છે. તો બાકીનું જે વધેલું છે એને ચેક કરો. AB વચ્ચે A અને B વચ્ચે શું આવ્યું R, તો અહીં R દર્શાવી દઈએ. આ B અને C વચ્ચે શું છે IM કોમન છે તો XC માઇનસ XL. B અને C XC માઇનસ XL. હવે આ ચેક કરો A અને C વચ્ચે કોમન શું છે તો કે IM છે તો શું લખી શકાય Z, તો આ Z. અને કેની વચ્ચે આ ફાઈ ખૂણો છે તો કે AB અને AC વચ્ચે, તો AB અને AC વચ્ચે આ ફાઈ. તો આ છે કડા તફાવત દર્શાવે છે. તો આને આપણે નામ આપશું ઇમ્પિડન્સ ડાયાગ્રામ. તો આ ઇમ્પિડન્સ ડાયાગ્રામ કેના માટે? LCR શ્રેણી પરિપથ માટે. હવે આના પરથી તમે ડાયરેક્ટ પણ મેળવી શકો. આ ત્રિકોણ છે એની જગ્યાએ એને આપણે આમ લઈ લઈએ કે ત્રિકોણ ABC માં tan phi ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે XC માઇનસ XL અપોન R. હમણાં આપણે આ સમીકરણ તારવેલું હતું. એ જ રીતે તમે આગળ જતાં તમારે વૈશ્લેષિક ઉકેલ આવશે એમાં આ બે ઘટકની જરૂર પડશે. અત્યારે હું સમજાવી દઉં છું કે cos phi ઇક્વલ ટુ cos phi એટલે શું કહેવાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ R છે, કર્ણ છે Z છે, તો R બાય Z. એ જ રીતે આનામાં sin phi ઇક્વલ ટુ શું લઈ શકાય? સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ XC માઇનસ XL છેદમાં Z. તો આ બેનો ઉપયોગ તમારે આગળ વૈશ્લેષિક ઉકેલમાં થશે. આ આપણે હમણાં જોયું હતું. હવે આપણે ફેઝર ડાયાગ્રામ અને તરંગ ડાયાગ્રામ બંને વચ્ચેનો સંબંધ જોઈએ. તો ફેઝર ડાયાગ્રામ અને તરંગ ડાયાગ્રામ LCR શ્રેણી પરિપથ માટે. તો જો આ રીતે થઈ શકે. પહેલા આપણે તરંગ ડાયાગ્રામ દોરીએ. તો તમને ખ્યાલ છે તરંગ ડાયાગ્રામ દોરવા માટે આને આપણે ઓમેગા ટી કહીએ છીએ. આ I અને V. તો I અને V વિરુદ્ધ ઓમેગા ટીનો આ આલેખ છે તરંગ ડાયાગ્રામ. જેમાં આપણે આ વોલ્ટેજ માટે લઈએ છીએ. આ જે છે V માટે, Vનો તરંગ ડાયાગ્રામ. હવે આની અંદર આપણે બે કિસ્સા જોઈશું. પહેલો કિસ્સો જેની અંદર XC ગ્રેટર દેન XL હોય. હવે XC ગ્રેટર દેન XL હોય તો ફાઈ ધન થશે. અને આવો જે પરિપથ હોય LCR શ્રેણી પરિપથની અંદર માનો કે XC ગ્રેટર દેન શું હોય XL, તો એમાં કડા તફાવત ધન થશે. અને આવો પરિપથ છે એ કેપેસિટિવ પરિપથ તરીકે ઓળખાય છે. અને આગળ કોણ હોય તો કે કેપેસિટરમાં I આગળ હોય છે. તો I એ V કરતા π/2 જેટલો આગળ હોય છે. તો આવા MCQ પૂછી શકાય કે LCR શ્રેણી પરિપથમાં જો XC ગ્રેટર દેન XL હોય તો કડા તફાવત ધન થશે. અને આવા પરિપથને કેપેસિટિવ પરિપથ કહે છે. અને I એ V કરતાં π/2 જેટલો આગળ હોય છે. તો આ કિસ્સો અત્યારે આપણે આમાં દર્શાવીએ છીએ. તો I છે આગળ કરવો છે આપણે કેના કરતાં? V કરતાં π/2 જેટલો. તો એ તરંગ ડાયાગ્રામમાં પણ Vનો આપણે તરંગ ડાયાગ્રામ દોરી લીધો. હવે Iનો તરંગ ડાયાગ્રામ એમાં π/2 જેટલો આગળ દર્શાવીએ. આ જે છે એને આપણે ત્રુટક રેખાથી દર્શાવાય I નો તરંગ ડાયાગ્રામ છે.
ક્યાંથી આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે v નો તરંગ ડાયાગ્રામ 0 થી આ ક્યાંથી સ્ટાર્ટ થાય π/2 થી તો કોણ આગળ છે આ આગળ છે કેટલો π/2 જેટલો કેના કરતા v કરતા કારણ કે v 0 થી સ્ટાર્ટ થાય છે આ π/2 થી સ્ટાર્ટ થાય છે xc ગ્રેટર ધેન xl હોય ત્યારે આ LCR શ્રેણી પરિપથ માટે જ આપણે આ તરંગ ડાયાગ્રામ દર્શાવ્યો હવે ફેઝર ડાયાગ્રામ તમને ખ્યાલ છે આપણે આ x અક્ષને આમ લંબાવી દઈએ છીએ પછી આ એક y અક્ષ તરીકે લઈએ શિરોલંબ હવે તમને એ પણ ખ્યાલ છે કે કોઈ એક સમયે કોઈ એક ખૂણો લઈ લઈએ આપણે તો આપણે આ રીતે લઈએ ઓમેગા t1 સમયે ખૂણો આપણે ઓમેગા t1 લીધો તો v તરંગ છે એ તરંગને આપણે જે છેદે છે એને આપણે એ બિંદુ આપીએ છીએ અને અહીંયા i ને જે છેદે છે એને આપણે b બિંદુ આપીએ છીએ હવે આ અક્ષને સમાંતર a અને b માંથી એક સમાંતર લાઈન દોરીએ આ દર્શાવી દીધું આને સમાંતર એ બિંદુમાંથી અને બી બિંદુમાંથી આપણે ત્રુટક રેખાથી દર્શાવી દીધું હવે આપણે પહેલા v નો ફેઝર દોરીએ તો આ જે છે એને આપણે આમ દર્શાવી દીધું તો v નો ફેઝર આ રીતે આ ઓમેગા t1 આપણે કેપિટલ અક્ષરમાં લખીએ છીએ ઘાટા અક્ષરથી તો આ v નો ફેઝર હવે આની અંદર i નો ફેઝર દર્શાવવા માટે તમને ખબર છે કે આની અંદર i એ v કરતાં π/2 જેટલો આગળ હોય છે તો i નો ફેઝર 90 ડિગ્રી આમ અત્યારે આપણે 90 ડિગ્રી નહીં લઈએ કાં તો કે LCR શ્રેણી પરિપથની અંદર ખરેખર આપણે જોઈએ તો કેપેસિટર માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે i એ v કરતાં π/2 જેટલો આગળ હોય છે જ્યારે આની અંદર આ ફાઈ તો ફાઈ કેના ઉપર આધાર રાખે હમણાં હું સમજાવું તો v નો ફેઝર આપણે દોરી લીધો i નો ફેઝર આ રીતે આવશે એટલે આ π/2 જેટલો ના દર્શાવી શકીએ એને આપણે આમ દર્શાવીએ i તો આ જે દર્શાવ્યું એને આપણે ફાઈ તરીકે લઈ લઈએ હવે મેં અહીંયા જે આ π/2 જેટલો આગળ હોય છે કેના માટે સંદર્ભ લખેલો છે કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે તો અહીંયા આપણે i એ v કરતા ખાલી અત્યારે આપણે એટલું સમજીએ કે i એ v કરતા આગળ હોય છે કેટલો આગળ હોય એ જોઈએ તો કે 5 જેટલો તો કડામાં 5 આના ઉપરથી આપણે ચેક કરીએ કે i છે એ v કરતાં કડામાં 5 જેટલું આગળ હોય છે 5 જેટલો π/2 આપણે દર્શાવ્યું નથી શા માટે π/2 કેના માટે લાગે પડે તો કે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય એને આપણે π/2 કહી શકીએ આની અંદર આ 5 છે અને આ 5 છે બદલાતો જતો હોય શા માટે હમણાં જ આપણે લખેલું હતું કે tan phi = xc - xl / r તો આના બરાબર શું લખી શકાય 1/ωc ωl / r તો આ જે છે એ ફાઈ કેના ઉપર આધાર રાખે અહીંયા c પર અને l પર ઓમેગા પર અને r પર આ ત્રણેયની કિંમત બદલાય તો ફાઈની કિંમત બદલાય એટલે ફાઈ એવું જરૂરી નથી કે આ π/2 જ હોય એ કેના ઉપર આધાર રાખે ઓમેગા c l અને r ની કિંમત ઉપર તો એના ઉપર આધાર રાખે એટલે આ ફાઈ છે આપણે ગમે તે અહીંયા આ રીતે દર્શાવી દીધું એવું નથી કે આ π/2 છે ખાસ યાદ રાખજો તો i એ v કરતાં કડામાં 5 જેટલો આગળ હોય છે ક્યારે xc ગ્રેટર ધેન xl હોય ત્યારે અને ફાઈ કેવું છે ધન છે હવે એક બીજો આપણે સંદર્ભ લઈએ જેની અંદર બીજો કિસ્સામાં xl ગ્રેટર ધેન xc જ્યારે આમ હોય તો ફાઈ ઋણ થશે અને આ પરિપથ તો કે XL છે ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટિવ પરિપથ થશે અને આની અંદર
તમને ખબર છે આ ફાઈ ઋણ છે, તો ઇન્ડક્ટરમાં કોણ આગળ હોય? વી આગળ હોય. તો અહીંયા ચેક કરો જે વી આગળ હોય તો આઈનો ફેઝર આ રીતે આવે. આ બીજા કિસ્સા માટે, આ આઈ અત્યારે પહેલા કિસ્સા માટે દર્શાવ્યું છે. બીજા કિસ્સા માટે આપણે દર્શાવીએ તો આઈનો ફેઝર આ રીતે નીચે આવશે, અને નીચે આવે તો ફાઈ કેવું થશે? ઋણ થશે. અને આ પરિપથ કેવો છે? ઇન્ડક્ટિવ પરિપથ. તો આ બંને MCQ તરીકે પૂછી શકાય. તો LCR શ્રેણી પરિપથમાં એક આ કિસ્સો અને આ કિસ્સો તમે ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે આપણે તરંગ ડાયાગ્રામ અને અહીંયા ફેઝર ડાયાગ્રામ દર્શાવી દીધા. તો અહીં સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનું ઘણું બધું આગળ જોઈશું જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગે. થેન્ક યુ વેરી મચ.